શ્રદ્ધા આપણે રાખીએ છીએ કે મને આ મળી જાય, મારી ફેક્ટરી ચાલે, મારું જે મકાન અધૂરું છે પૂરું થઈ જાય, મોરારી બાપુ એનું નામ આપી દે. હમણાં તો મારી પાસે મકાનના નામ લેવા આવે અને બધાને અવધ જ આપું છું. અયોધ્યાને અવધ, અયોધ્યાને અવધ, આ જ નામ આપું. એ રાજસી શ્રદ્ધા છે. ને તામસી શ્રદ્ધા, આપણી વાત ફળે નહીં એટલે એ જ દેવની સામે પડવાનું. આ બધા ખોટા દેવતાઓ છે, ગુરુની સામે પડવાનું. તમે અમને આ પકડાવી દીધું તું, કાંઈ થયું નહીં. આ તામસી શ્રદ્ધા. સાત્વિકી શ્રદ્ધા, શ્રદ્ધામાં પણ મેલ હોય છે. અંગનો મેલ ઉતારી અને અંબાએ એના બનાવ્યા ગણેશ. ગણેશ બનાવી મૂકી દીધા. એ તો ઉદ્ભવ સ્થિતિ સંહારકારીની, ગમે તે કરી શકે. પોતે સ્નાન કરે છે મેલથી, એને ગણેશ બનાવ્યા અને ગણેશને કીધું કે દીકરા જો તું બુદ્ધિ રાશિ છો, શુભ ગુણ સદન છો, હું સ્નાન કરું છું, કોઈ પણ ને અંદર નહીં આવવા દેતો. તો ત્યાં કોણ જાય? પરાંબાનું ભવન છે, માન સ્નાન કરવા બેઠી છે અને ગણેશજીને બેસાડ્યા. હવે બન્યું એવું શંકર ભગવાન જ આવ્યા, શિવજી, એને કોણ ના પાડે? અને આ ગણપતિએ એને રોક્યા કે નહીં જવા દો. એટલે પણ હું એનો પતિ છું કે જે હો તે. આ શ્રદ્ધાના મેલવાલા ગણતરી કહેવાય. ત્યાં વિવેક રાખવો જોઈએ કે આને ના ન પડાય. અને ના પાડી અને પોતાની બુદ્ધિનો અહંકાર આવ્યો એટલે મહાદેવે એનું માથું કાપીને હાથીનું માથું લગાડી દીધું કે ભાર વહન કર્યા કર તારી બુદ્ધિનો, તારી બુદ્ધિનો બોજ. એક વસ્તુ ધ્યાનમાં રાખવું, બોજમાં ન રહેવું, મોજમાં રહેવું. બોજ એક વસ્તુ હું તમને પૂછું, ઉભા રહો, શાંતિ રાખો. આપણને આપણું માથું, આપણા બોડીનું જે પ્રમાણ ભાન હોય છે કે ભાઈ હાથ આવડા, પગ આવડા, ઘણા ન હોય, ઘણા ન હોય. ઈશ્વરે બ્રહ્માને કેટલા બનાવ્યા, એમાં ઘણો એક આરે લોટ કાઢ્યો, એમાં ઘણાના પ્રમાણ ભાન નથી રહ્યા. નહીંતર તો પગ આપણા પ્રમાણે હોય, હાથ આપણા પ્રમાણે. એમ આપણું માથું જે આપણું હોય એ કદાચ આપણા પંડ કરતાં મોટું હોય તો આપણા માથાનો કોઈ દિવસ ભાર લાગ્યો કોઈને? કે માથાનો બહુ ભાર લાગ્યો નહીં. હજી સુધી 79 વર્ષમાં મેં નથી સાંભળ્યું કે કોઈએ કીધું કે મારું માથું મોટું છે ને એનો મને માથાનો કોઈને ભાર નથી લાગતો. પણ એ માથા ઉપર જે ભાર આપણે મૂક્યો છે ને એનો બહુ ભાર લાગે. માથા ઉપર જે આપણે જે બોજ મૂક્યો છે બુદ્ધિના અહંકારનો, એ શિવજી પછી એને માથું કાપી નાખ્યું. ગણેશનો એક નવો જન્મ આવી રીતે ઉત્પન્ન, અને એનો તાત્વિક અર્થ એટલો જ કે ક્યારેક શ્રદ્ધામાં પણ મેલ હોય છે. અને શ્રદ્ધા સારી વસ્તુ છે, પણ થોડાક મેલવાળી શ્રદ્ધા જે હોય છે એમાંથી જે ગણેશ ઉત્પન્ન થાય એ ક્યારેક વિવેક ચૂકી પણ જાય. અને તેથી જગત પિતરો વંદે પાર્વતી, પણ એ જે પિતા છે એનું અપમાન કરે કે હું તમને અંદર નહીં આવવા દઉં. શ્રદ્ધાના ઘરમાં વિશ્વાસ ન જવાની મનાય. આ તો કેવું કેવું કહેવાય, શ્રદ્ધાના ઘરે વિશ્વાસ ન જઈ શકે. એટલે ગણેશને પુનઃસ્થાપિત કર્યા છે. બાકી મૂળ ગણેશ તો આદિ અનાદિ દેવ છે, જેના 12 નામ છે, જેના નામ લેવાથી વિઘ્નસ્તસ્ય ન જાયતે, વિઘ્નો ન આવે, એવા 12 એવા ગણેશની પહેલા વંદના કરી છે. પછી સૂર્ય ભગવાનની વંદના કરી. મૂક હો હિબાચાલ પંગુ ચડે ગિરિવર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવો સકલ કલિમલ, એ સૂર્યની વંદના છે. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ વારિજ નયન, કરહુ સમમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન. લક્ષ્મીનારાયણ ભગવાન જે શેષ નારાયણ પ્રભુ, શેષની પથારી ઉપર જે નારાયણ સુવે છે, અને ભગવતી કમલા, ભગવતી લક્ષ્મી, પરમ લક્ષ્મી જે એના ચરણ છે, એ નારાયણ અને લક્ષ્મીની વાત કરું તો એ જે લક્ષ્મી નારાયણ છે, નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ નયન, કરહુ સમમ ઉર્ધામ, એ વિષ્ણુની સ્થાપના છે. અને કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણાયન, મા પાર્વતી અને મહાદેવ એ બંનેનું એક સોરઠામાં કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન, જાહી દીન પર ને કરહું કૃપા મર્દન મયન. તો 4 સોરઠામાં ગૌરીને માનવા જોઈએ, ગણેશને માનવા જોઈએ, વિષ્ણુ ભગવાન સેવા કરવી જોઈએ, સૂર્યને નમસ્કાર કરવા જોઈએ,
શિવ અને પાર્વતીને પેલા કરવા. આ 5 દેવોની સ્થાપના કરી અને પછી આ 5 દેવો જો નિષ્ઠા હોય, પાકો આશ્રય હોય તો ગુરુમાં 5 તત્વ આવી જાય. માટે બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. તો ગુરુની વંદના કરી. ગુરુ વિવેકનો સાગર છે, તો એ રીતે ગુરુ ગણેશ છે. ગુરુ શ્રદ્ધાનું સ્વરૂપ છે. ગુરુ જેવી શ્રદ્ધા કોની હોય તો એ પાર્વતીનું રૂપ છે. ગુરુ શિવરૂપ છે, કલ્યાણકારી છે, ઘનીભૂત વિશ્વાસ છે, એટલે શિવરૂપ છે. ગુરુ જેવો વિશાળ કોણ? નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે. આટલો વિશાળ કોણ હોય ગુરુ જેટલો? ઉદાર કોણ હોય? એટલે ગુરુ વિષ્ણુ પણ છે, ગુરુ શિવ પણ છે, ગુરુ શિવા પણ છે, ગુરુ ગણેશ પણ છે. આ બધું જ ગુરુમાં સમાહિત ગણાય. તો ગુરુની વંદના કરીએ. અને રામચરિતમાનસનું ચોપાઈમાં પહેલું પ્રકરણ ગુરુ વંદના અથવા તો ગુરુ મહિમા, એની 2-3 ચોપાઈ. રામચરિતમાનસનું વંદના પ્રકરણ પછીનું પહેલું પ્રકરણ ગુરુ મહિમા. ગુરુનો મહિમા ગાયો છે. બહુ જ વિસ્તૃત કરી શકાય, પણ આપણે ગુરુ વંદના કરી. અને પછી પહેલી વંદના પૃથ્વીના દેવતાઓ બ્રાહ્મણો, એની પહેલી વંદના કરી. જે પૃથ્વીના દેવ છે, જે મહીસૂર છે, ભૂસૂર છે, મહીદેવ છે. તો ગોસ્વામીજી સૌથી પહેલા એક એવી સંસ્થા, એવા વિપ્રવૃંદને પ્રણામ કરે છે જે મોહને કારણે સમાજમાં અનેક પ્રકારની વિસંગતિઓ પેદા થઈ હોય એને નષ્ટ કરવામાં જે બ્રાહ્મણ દેવતા સતત પોતાનો અવતાર કાર્ય કરે, મોહ જનિત સંશય સબ હરના, એવા બ્રાહ્મણ દેવતાઓની પહેલી વંદના ગોસ્વામીજીની. ત્યાર પછી સમાજમાં બધા બ્રાહ્મણ જ નથી હોતા, સજ્જનો ઘણા બ્રાહ્મણ ન હોય પણ સજ્જન છે, સજ્જનોની વંદના કરી. ઘણા બ્રાહ્મણ ન હોય, સજ્જન પણ ન હોય, પરંતુ એનું ચરિત્ર સજ્જન તરીકે પ્રસિદ્ધ ન હોય, પણ એનું ચરિત્ર સાધુ જેવું હોય, સાધુ જેવું જીવન જીવતા હોય, એની વંદના કરી. પછી સમગ્ર સાધુ સમાજની વંદના. હાલતા ચાલતો પ્રયાગ છે એમ કહીને તીર્થરાજની પદવી આપી સાધુ સમાજની, સજ્જનોની, દુર્જનોની, ખલોની, તમામની વંદના. કારણ કે ગુરુ કૃપાથી જેની આંખમાં વિવેક થયો એ પછી કોની નિંદા કરી શકે?
આખું જગત તુલસીને માટે વંદ્ય બન્યું. શ્રી રામમય સબ જગ તુલસીદાસજી જગતને મિથ્યા નથી ગણતા. ધ્યાન દેના, સિદ્ધાંતનો સવાલ છે. મિથ્યા નથી ગણતા. શબ્દ જગત છે. શ્રી રામમય સબ જગ. પર આપણે ત્યાં આપણી આચાર્ય પરંપરામાં, વૈદિક પરંપરા જગતને મિથ્યા કહ્યું છે. જગત મિથ્યા. પણ તુલસીદાસજી પાસે જગ શબ્દ આવ્યો ત્યારે કહ્યું કે નહીં, આપ કહો છો બરાબર, મિથ્યા છે, જરૂર છે, નાશવંત છે, અશાશ્વત છે, એ બધું કબૂલ કરવું, પણ મારા માટે આ જગત સીતારામમય છે અને સીતારામ મિથ્યા ન હોઈ શકે. સીતારામ પરમ સત્ય, બ્રહ્મ સત્યમ, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એ આપણે ત્યાં આવ્યું, પણ એના ઉપર વધારે વધારે ગહેન દર્શન થવું જોઈએ. આ જગત મિથ્યા હોય તો સર્વમ ખલું ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે અને બ્રહ્મ સત્ય છે. શું કરશો? આપણે શાસ્ત્રાર્થ માંડવો નથી, પણ વિચાર તો કરી શકીએ આપણે કે જો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, તો પછી આ કેમ આવે? સર્વમ ખલું ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, તો પછી બ્રહ્મ સત્ય છે, તો આ દુનિયા પણ સત્ય છે. વિનોબાજીએ વચ્ચેનો તોડ કાઢ્યો. વિનોબાજી કહે બ્રહ્મ સત્ય છે અને જગત એની સ્ફૂર્તિ છે, સ્ફુરણ. જગત એનું સ્ફુરણ છે. દેશકાળ પ્રમાણે શાસ્ત્રોનું સંશોધન થતું રહે છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, એ જે ભાગવતકારે નિયમ લાદી દીધો છે સાહેબ, એ દેશકાળ અને પાત્ર પ્રમાણે એ જ લોકો પ્રેરણા કરે કે હવે આમ કરો, હવે આનો આવો અર્થ કરો, હવે આને આવી રીતે કરો. તમે છીકામાં શાકભાજી રાખતા હતા, હવે ફ્રીજમાં મૂકો. સમય પ્રમાણે. મિત્ર, આપણે છીકામાં શાકભાજી રાખતા હતા, એમાં પડતો. હવે સાધનો આવી ગયા, હવે એમાં મૂકો, એમાં રાખો. એમ દેશકાળ પ્રમાણે. હમણાં એક બ્રહ્મની ચર્ચા કરનાર મારી પાસે એક વિદ્વાન આવ્યા, એટલે મેં કીધું ભાઈ હું તમારી સાથે આવી, મારે લાંબી, મને એટલો સમય નથી કે તમારી સાથે હું વાતચીત કરું, મને એટલો ટાઈમ ક્યાં છે, એટલું મારું નામ સ્મરણ ઘટે, મને મારે ખોટનો ધંધો કરવો. પણ જ્યારે બહુ કહેવા લાગે નહીં કે આ બધું પ્રપંચ છે બાપુ, આપણે હશે. મેં કીધું પ્રપંચ. પછી તમે ક્યાં સુધી કથા કરશો આ પ્રપંચની સામે? મેં કીધું કથા કરું છું, પ્રપંચ નથી કરતો. પેલા એ સમજી લો, હું કથા કરું છું, આ પ્રપંચ નથી માંડ્યો. પ્રપંચની સામે રામકથા છે. રામકથા દ્વારા પ્રપંચને અમે કોશિશ કરીએ છીએ. બહુ બોલ્યા પછી મારે કહેવું સર્વમ ખલું ઇદમ બ્રહ્મનું શું કહેશું? આ જગત મિથ્યા છે તો આમાં તો બધું જ બ્રહ્મ છે, તો પછી શું કરશું? ક્યાં જશે? એટલે રહેવા દો, જમવાનું તૈયાર છે, જમી લો અને પછી તમે રિક્ષામાં નીકળી જાઓ. આવું મારે કહેવું થયું. તુલસી લખે છે સિય રામમય. હવે મને કોઈ જવાબ આપે કે સીતાજી મિથ્યા છે, રામ મિથ્યા છે, રામ સત્ય સંકલ્પ પ્રભુ. શું કહે તુલસી? આ જગત સીતારામમય છે, જગત સીતારામમય છે. કરવું પ્રણામ સ્વામીજીએ ગુરુ કૃપાથી આંખમાં વિવેક આવ્યો, દ્રગ વિવેક ઉત્પન્ન થયો, એટલે બધાની વંદના કરી છે. અને એ વંદન કરતા 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 રાજ પરિવાર જે રામકથા રઘુવંશની કથા છે એના મહાન પાત્રો એની વંદના અને એનો પરિચય કરાયો. સૌથી પહેલા બંધવ કૌશલ્યા દિશી
આપણી પવિત્ર અને પ્રવાહી પરંપરા આપણને શીખવી ગઈ માતૃદેવો ભવ. પહેલા માતાની જ વંદના થાય એટલે સૌથી પહેલા તુલસીદાસજીએ મા કૌશલ્યાની વંદના કરી. એ મહિલા નથી, પૂર્વ દિશાનો મહિમા છે, જ્યાં રામચંદ્ર ઉદિત થયો છે. જ્યાં રામચંદ્ર, આ ચોપાઈ મૂળમાં છે ભગત બાપુની પંક્તિમાં, ઉગમણા ઓરડા વાળી અજા તને ભેળિયા વાળી, એનું મૂળ આ ચોપાઈ. મારા દેશની માં એ પૂર્વ દિશા છે. એમ પૂર્વ દિશામાં ચાંદો ઉગે એમ રામચંદ્ર જ્યાં ઉદિત થયા છે, એવી માને મારા પ્રણામ છે. મહારાજ દશરથજીની અન્ય રાણીઓને પ્રણામ કર્યા અને સત્ય પ્રેમ જેને રામમાં છે એવા અવધપતિની વંદના કરી. બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ, બિચરત દીન દયાલુ પ્રિય તનુ તૃણ ઇવ પર્ય. સત્ય પ્રેમ કરુણા ત્રણેય શબ્દ એક દવામાં. બંદવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામપદ, બિચરત દીન દયાળુ, દયાળ માની કરુણા, કૃપા, કૃપા. એક દોહામાં સત્ય પ્રેમ અને કરુણાને ગૂંથી લીધા. આ બધા બેરખા કહેવાય, નાના નાના. આખી માળામાં તો સત્ય પ્રેમ છે, પણ નાના નાના કંઈક એક ચોપાઈમાં કંઈક બે નાના નાના બેરખા પણ છે. આ સત્ય પ્રેમ અને મણકાનો આ એક મોટો બેરખો છે સાહેબ, રામચરિત માળા છે. તો બાપ જનકરાજની વંદના કરી, જેને યોગને ભોગમાં છુપાવી રાખ્યો. રામને જોયા ત્યારે એ પડદો તૂટી ગયો. રામ વિલોકત પ્રગટ્યો, વિદેહરાજ જનકની વંદના કરી અને પછી ચાર ભાઈઓની વંદનામાં પહેલી વંદના ભરતની કરી. ક્યોંકિ સંત એ ભગવંત કરતા પણ પ્રથમ ગણાયા, મોતે સંત અધિક કરી લેખે. એટલા માટે પહેલે ભરતની વંદના કરી છે. ત્યાર પછી લક્ષ્મણજીની વંદના કરી, શત્રુઘ્ન મહારાજની વંદના કરી અને સીતારામની વંદના તો સાવ છેલ્લે કરશે. વચ્ચે શ્રી હનુમાનજી મહારાજની વંદના કરે. મહાવીર રામ પ્रणव पवन कुमार खलवन શ્રી હનુમાનજી મહારાજની આ પારિવારિક વંદનાના ક્રમમાં વચ્ચે હનુમંત તત્વની વંદના કરી છે. અને પહેલા દિવસની કથા હંમેશા અમે અહીંયા રોકતા હોઈએ છીએ. મારે આપને એટલું જ કહેવાનું કે જે કોઈ ધર્મના આપ આશ્રિતો, જે દેવતાઓને દેવીને માનતા હો, જે ગ્રંથના ઉપાસકો, કોઈ આપત્તિ નહીં. રુચિ ભેદે તમારી જ્યાં શ્રદ્ધા હોય એને પકડી રાખજો, પરંતુ સાધનામાં આગળ વધવા માટે અને સફળ નહીં સુફળ થવા માટે, અને સફળ થયા પછી પણ અહંકાર ન આવે એવું અંતઃકરણ શુદ્ધ રહે, એના માટે હનુમંત તત્વનો આશ્રય અત્યંત જરૂરી છે. ગમે તેને માનો પણ હનુમાનજીને પકડી રાખજો. તુલસીદાસજી હનુમાનજીની વંદના એટલા માટે વચ્ચે કરે છે, મહત્વ આપે છે. હનુમાનજીની ઉપાસના કરવા માટે બહુ જ તંત્રના પ્રયોગોમાં મારી વણમાગી સલાહ છે કે એમાં ન જવું. કારણ કે હનુમાનજીની ઉપાસના તંત્ર સંગત પણ છે. મૂળ મંત્રોમાં આ ફટ ને તેલ એ બધું આવતું જ નહોતું. એ પછી બધું કાલાંતરે મંત્રોના પ્રદેશો બદલ્યા, મંત્રના રૂપો બદલ્યા, પછી બધું શરૂ થયું. ખેર,
હનુમાનજી માટે, હનુમાનજી દ્વારા આપણને ઉત્સાહ મળે, બળ મળે, ઉર્જા ઉત્પન્ન થાય, સારી દિશામાં એનું વહન થાય. એટલા માટે દિવસમાં વચ્ચે વચ્ચે હનુમાનજીને યાદ કરી લેવા, વચ્ચે વચ્ચે ધીરે ધીરે. જેમ તમે વચ્ચે વચ્ચે તમાકુ ખાઈ લો છો એમ એમ ધીરે. ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે આપણે બેઠા હોય ચાય પી લઈએ છીએ એમ વચ્ચે વચ્ચે 24 કલાકમાં હનુમાનનું સ્મરણ રાખો. આ IPL ક્રિકેટ હોય કે ટેસ્ટ મેચ હોય કે પછી વન ડે હોય, પછી કઈ હોય 20-20 હોય, બરાબર. આ બધી ક્રિકેટ હોય ને ક્રિકેટનો કોઈ બહુ શોખીન માણસ હોય અને એને ટિકિટ પણ લઈ લીધી હોય કે સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટ જોવી છે ને સારામાં સારી ટિકિટનો એણે સારો ખર્ચો પણ કર્યો હોય, પણ ઓચિંતા એ જ દિવસોમાં એને કંઈક કામ આવી જાય જે કામને નિવારી શકાય એમ નથી. અને એ માણસ પછી મેચ પીડાય બહુ, અરે મારી મેચ છૂટી ગઈ, મારી મેચ, તારી આખી જિંદગી છૂટી ગઈ યાર, તું મેચને ક્યાં રોવે છે? પણ મારી મેચ ગઈ, મારે જોવી હતી, મેં કેટલી કાળા બજારની ટિકિટ લીધી, કેમ કર્યું? પણ હવે એને કારણ જ એવું આવ્યું કે બિચારો જોઈ ન શક્યો બુધાભાઈ. પછી શું કરે? હાઈલાઇટ્સ જોઈ લે. હાઈલાઇટ એમ શાસ્ત્રોની રોજ થોડીક હાઈલાઇટ જોઈ લેવી છે કે આજે કથામાં કઈ હાઈલાઇટ હતી, આજે કઈ. એમ હનુમાન હાઈલાઇટ શું પરમ હાઈલાઇટ છે, એને વચ્ચે વચ્ચે યાદ કરો તો આખી મેચ જોવાની જરૂર ન પડે. કોણે કેટલા રન કર્યા ને કોણે તોડી નાખ્યા ને કેને, એ બધું જ હાઈલાઇટ્સમાં બધું. શાસ્ત્રની પોતાની આપણને હાઈલાઇટ્સ હોય છે સાહેબ, એના ચમકારા હોય. તો શ્રી હનુમાનજી મહારાજને એવી રીતે યાદ કરવા, એ આપણી સાધનામાં આપણા પ્રાણ તત્વને, આપણા પ્રાણ બળને બહુ જ વધારે છે. હનુમંત તત્વ તો મહાવીર બિન તત્વનો આશ્રય કરવો અને બહુ તંત્ર પ્રયોગ તમારી ઈચ્છા હોય તો કરવાનું, પણ એ બહુ બહુ સારું મારી દૃષ્ટિએ નથી. હનુમાનજી માટે તો પ્રાણબળ વધારવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. એક વાર, બે વાર, જેટલી વખત થાય, જ્યારે થાય ત્યારે. નહીં તો એમાંયથી હાઈલાઇટ્સ પકડી લો. જય હનુમાન જ્ઞાન ગુણ સાલ મૂકી દો, પછી મૂકી દો. હાઈલાઇટ પકડી સાધુ સંત કે તુમ રખવા, બસ મૂકી દો. જય 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 હનુમાન ગોસા. કેટલી રાહત આપું, પછી કેટલી રાહત આપું. તો શ્રી હનુમાનજી મહારાજની વંદના ગોસ્વામીજીએ કરી વિનય પત્રિકામાં. આપ સૌ જાણો છો હનુમાનજીની વંદના તુલસીદાસજીએ બિલક બિલક પદમાં કરી છે, પણ પ્રસિદ્ધ પદ જે થયું છે, આવો હું ને તમે હનુમાનજીની વંદના વિનય પત્રિકાના પદ દ્વારા કરી લઈએ અને પછી આજની કથાને વિરામ આપીએ. પવન તનય સંતન હિતકારી, પવન તનય સંતન હિતકારી, પવન તનય સંતન હિતકારી, પવન તનય સંતન હિતકારી, હૃદય બિરાજત અવધ બિહારી, હૃદય બિરાજત અવધ બિહારી, હૃદય બિરાજત
सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति धनुजवन कृशाल ज्ञानिनामग्रगण्य सकल गुण निधान वानराणामधीशं रघुपति प्रिय भक्तं प्रणवं पवन कुमार खलवन पावन बसे राम तो गोस्वामीजीए वंदना प्रकरणમાં શ્રી હનુમાનજી મહારાજની વંદના કરી અને પછી ભગવાનના આ રામરાજ્ય અભિયાનમાં જેમણે જેમણે સહાય કરી સાથે જોડાયા એ બધા સખાઓની પણ તુલસીદાસજીએ નોંધ લીધી, વંદના કરી અને ત્યાર પછી માં સીતાની વંદના, કારણ કે માતૃદેવો ભવ પ્રથમ, અને પછી પિતાની ભગવાન રામની વંદના કર્યા પછી નામ મહારાજની વંદના ક્રમમાં કરે છે. એ બધી વંદના આપણે કાલે કરીશું. આજની કથાને હનુમંત વંદનાની સાથે હું વિરામ આપું એ પહેલાં 1 મિનિટ કે 1-2 મિનિટ માટે ભગવાનનું સ્મરણ એના પહેલાં ભરો ગુરુપદની રેન્જ તમે જુઓ જ, એનો દ્રઢ આશ્રય કરવાનું સૂરદાસજી કહે છે ભગવાન વલ્લભાચાર્યને સ્મરીને. એની રેન્જ તમે જુઓ, જેના નખમાં ચાંદો હોય ને જેની વાણીમાં સૂરજ હોય એની શરણાગતિ કરે. જાસુ બચન રવિ કરની કર, અને જેનું શ્રી વલ્લભ નખચંદ્ર, નખમાં ચાંદો અને વાણીમાં સૂરજ, આવા ગુરુપદનો દ્રઢ ભરોસો કરવાનું सूरदासजी कही गया है. श्री नख चंद्र भाव से
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ સીતા સહિત બસ હનુમાનજી મહારાજ પ્રિય. તો બાપ 9 દિવસની રામકથા માનસ મનોરથ પહેલા દિવસની કથા અહીં વિરામ લે છે. આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આવતીકાલથી કથા સવારે રોજ 10 વાગે શરૂ થશે અને 1 વાગ્યા આસપાસ કથાને આપણે વિરામ આપીશું. તો કાલે સવારે 10 વાગે ફરી આપણે ભેગા થઈને ભગવત કથાનો સંવાદ કરીશું. ભાવથી બોલો રામચંદ્ર ભગવાન પ્રિય બાલકૃષ્ણ ભગવાન પ્રિય સદગુરુ ભગવાન પ્રિય નમઃ પાર્વતી પતये.